નમસ્કાર મિત્રો ચલે હે સાથ મિલકેમાં આજે આપણે એક વિશેષ જે આપણા મહેમાન છે તેમની સાથે વાત કરીશું. રમીલાબેન રેડિયો એલજેમાં આપનું સ્વાગત છે. રમીલાબેન, તમે સાથ સાથે કેટલા વર્ષોથી જોડાયેલા છો? સાથ સાથે 2001થી જોડાઈ છું. આજથી 26 વર્ષ થયા મને સાથ સાથે જોડાય. બરાબર છે. અને કેવી રીતે જોડાયા હતા, એટલે કયો રોલ હતો તમારો એમાં? શરૂમાં હું ત્યારે ઉર્મિલા હોમ મેનેજર ચાલતું હતું ત્યારે હું પોતે જ મને એવું લાગતું હતું કે મને અંદર જોડાવવું જોઈએ. આર્થિકની જરૂરિયાત બહુ જ હતી મારે. જ્યારે તે અમે નવા રહેવા આવ્યા હતા વાસણામાં, ત્યારે હું ઉર્મિલામાં ફોર્મ ભરવા ગઈ હતી. ત્યારે મને બહુ જ અંદરથી એવું થતું કે ખરેખર ઉર્મિલામાં જોડાવું તો હું 2 પૈસા કમાઈશ તો મારું ઘર ચાલશે ને. એટલે હું ઉર્મિલાનું ફોર્મ ભરવા બેઠી હતી. ત્યારે અમારા જે વિસ્તારના ત્યારે અમારે પ્રિયાબેન કરીને હતા અને અમારા વિસ્તારમાંથી દેવબેન હતા. એને મને જોઈ એટલે એ લોકોને લાગ્યું કે જે સ્કૂલમાં ટીચર હતા, હું ત્યારે પહેલાં સ્કૂલમાં ટીચર હતી, 5 વર્ષ ટીચરની નોકરી કરી મેં. એટલે એ લોકોને એવું લાગ્યું કે જો ટીચર જ આના અંદર ઉર્મિલામાં જાય એના કરતાં આપણું બાલઘર ચાલે છે તો આપણે એમને બાલઘરમાં લઈએ તો. એટલે પછી એમને મને ત્યાંથી ઊભી કરીને બાલઘરના ઇન્ટરિયામાં લઈ ગયા અને પછી હું બાલઘરમાં જોડાઈ. બરાબર છે. હવે તમે ઉર્મિલા હોમ મેનેજર વાળી વાત કરી, તો આ જે વાત છે એને તમે એટલે ધારો કે આ નામ કેવી રીતે પડ્યું અને કેટલી સફળતાપૂર્વક સાથે અને ઘણા બધા એમની સાથે જોડ્યું, બહેનો સાથે જોડ્યું એને, એના માટે તમે શું કહો? એટલે એનું નામ કેવી રીતે પડ્યું એની વાત પહેલાં કરો તમે. એટલે ઉર્મિલાનું નામ એવી રીતે પડ્યું કે જે બહેનો સાથે જ આપણે કામ કરીએ છીએ તો જો બહેનોને જ આપણે નામ ઉર્મિલા આપીએ અને ઉર્મિલાથી જો બહેનો જોડાઈ જાય, જ્યારે બહેનોને બહુ સાહસ ખેડવા પડે છે ને કે બધી રીતે બાળકોને લઈને, ઘરને લઈને, પતિને લઈને, સમાજને લઈને બહુ જ બધું સહન કરવું પડે છે. તો આપણે એવું ઉર્મિલાનું નામ આપીએ તો એ લોકો આકર્ષાય અને બહેનો આપણા સાથે જોડાય. અને ઉર્મિલા જ્યારે જે હમણાં બેલાબેને કીધું કે સીતાનું જ્યારે હરણ થયું ત્યારે રામનું ને ત્યારે સીતાને બહુ જ વનવાસમાં બહુ જ બધી તકલીફ પડી હતી પણ એ હિંમત નહોતા હાર્યા. તો અમારી બહેનો પણ આજે ઉર્મિલામાં જે કામ કરે છે એ હિંમત નથી હારતા અને એ લોકોને એવું લાગે છે કે આ અમારું સ્વર્ગ છે. જે ઉર્મિલા હોમ મેનેજર છે અમારું સ્વર્ગ છે, અમને બધું અહીંયાથી જ મળી રહેશે. એટલે ઉર્મિલા હોમ મેનેજર જે અમારા સેન્ટરમાં આવે છે ત્યારે એ લોકોને બસ એક જ લાગે છે કે બસ હું આમાં જ જોડાઈશ અને આમાં જ કામ કરીશ અને આમાં જ અમારું પૂરું કરીશું અમે. બરાબર છે. એટલે આમ જોઈએ તો જે ઐતિહાસિક પાત્ર છે, આપણા પૌરાણિક પાત્ર છે ઉર્મિલા, એમણે પતિથી દૂર રહીને પણ અયોધ્યામાં રહીને પણ એમણે સરસ રીતે એક સહનશીલતાની મૂર્તિ તરીકે અને પેલી રીતે કે ભાઈ પતિની ગેરહાજરી છે છતાં પણ હસતા મોઢે એમણે આખી જે 14 વર્ષનો સમયગાળો હતો એ એમણે ગાળ્યો હતો. પછી તમારો રોલ કેવી રીતે બદલાતો ગયો સાથમાં? જ્યારે હું બાલઘરમાં મને લીધી ત્યારે બાલઘરમાં નવું સેન્ટર ચાલુ કરવાનું હતું વણઝારા વિસ્તારમાં. વણઝારા વિસ્તાર એવો હતો ને કે એ લોકોને કંઈ જ ખબર નહોતી. જ્યારે એ વખત 26 વર્ષ પહેલાંની વાત કરું ત્યારે એમના બાળકોને ભણાવવાનું આ લઈને તો અમે નવું સેન્ટર ચાલુ કર્યું. એમાં મને બાલઘરમાં મૂકી. ત્યારે મારો રોલ એવો હતો કે વિસ્તારમાં જવું, એ લોકોને સમજાવવા અને બાળકોને બાલઘરમાં બેસાડવા. અને બાલઘરના બાળકો સાથે અમે પોતે જ નાના બાળકો હોય એવી રીતે એ લોકો સાથે કામ કર્યું અને એ લોકોને અમે 25થી 30 બાળકોને બેસાડતા હતા. એ લોકોને ત્યાંથી જ નાસ્તો જમવાનું બધું અમે આપતા હતા અને દર મહિને એ લોકોને અમે ફરવા લઈ જતા હતા કે અમુક લો ગાર્ડન લઈ જઈએ, પિકનિક લઈ જઈએ, એમના વાલીઓને પણ લઈ જઈએ. તો વાલીઓને બહુ જ અમારા ઉપર ઇન્ટરેસ્ટ હતો. અમે જો એ વિસ્તારમાં નીકળતા હતા ને તો એ લોકોને અમારા માટે એવું કે બહેનો માટે અમે શું કરીએ કે એ લોકોને અમે બેસાડીએ, ચા પાણી કરાવીએ કે અમે એ લોકો સાથે તો ઘણા બહેનો એવું હતું કે ફ્રી થાય ને એટલે કે બેન અમે તમારે ત્યાં બેસવા આવીએ થોડી વાર. એટલે અમે બપોર સુધી અમારું બાલઘર હતું તો બપોર પછી અમે વિસ્તારમાં પોતે જતા હતા અને એ લોકોને જોડતા હતા. એ લોકોના અમુક કામ કરવાના હોય એ કામ પણ અમે કરતા હતા. બરાબર છે. મિત્રો, આપણે રમીલાબેન સાથે વાત કરી રહ્યા છે જેઓ સાથે લગભગ 26 વર્ષથી જોડાયેલા છે. બાળકો સાથે તમે રમીલાબેન કામ કર્યું, એ અનુભવ કેવો રહ્યો તમને? એટલે કારણ કે બાળકો એવું કહે છે કે પ્રભુનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે નાના બાળકો.
તો એમની જોડેનો તમારો અનુભવ કેવો રહ્યો? કેવા બાળકો સાથે તમે આ જે બાલઘર છે એ ચલાવ્યું? બાળકો એવા હતા કે એ લોકો સવારમાં મૂકીને જતા રહેતા હતા કે કામ કરવા માટે. જ્યારે વણઝારાના લોકો તો ટ્રેક્ટરોમાં જતા, કામ મજૂરી કરતા. તો એ લોકોને અમે જાતે એમના ઘરે જઈને એમના હાથ પગ ધોવરાઈને તૈયાર કરીને અમે અમારા બાલઘરમાં લાવતા હતા, એમને રમાડતા હતા. અને અમને એવું લાગતું હતું અમે પોતે બાળકો છીએ. એ લોકોની સાથે દોડા કૂદતા, એ લોકોને નાસ્તા જમાડીએ ત્યારે અમે એમને નાની નાની વાર્તાઓ, નાના નાના ગીતો ગઈને દોડા કૂદીએ તો અમે પહેલાં કૂદીએ ને પછી બાળકોને કૂદાડતા હતા. એટલે અમને એવું લાગતું હતું કે ખરેખર બાળપણ આવું જ હોવું જોઈએ. અમારું બાળપણ કેવી રીતે જોયું એ અમારે પાછું જોવું હોય તો કેવી રીતે જોવું. એટલે તમે પણ તમારું બાળપણ પણ એમની સાથે જ એટલે ભલે મોટી ઉંમરે પણ એ અનુભવો તમે કરી લીધા. અનુભવ અમે કરી લીધા બાળકોની સાથે. એટલે આમ તો તમે જુઓ તો આને નોકરી ના કહેવાય, બરાબર છે. નોકરી કરતા વધારે તો એવું કહેવાય કે તમે જે અનુભવો નતા લીધા એ અનુભવો અમે કરી. અને કોઈકની જિંદગીમાં નાનકડો પણ ફેરફાર આવે છે કોઈકના એમાં, એ ફેરફારો માટે તમે જવાબદાર, એટલે તમે એના માટે ભાગીદાર બન્યા એવું કહી શકાય. એ પછી તમારો રોલ સાથમાં કેવો રહ્યો? એ પછી અમારું એવું થયું કે જ્યારે ગવર્મેન્ટની આંગણવાડીઓ ચાલુ થઈ, ગવર્મેન્ટે એવું કીધું કે સંસ્થાને આપી છે, તો અમારા સાથને 191 આંગણવાડીઓ આપી અને અમારા બાલઘરો બંધ થઈ ગયા ને. પછી અમારો રોલ થયો, અમને આંગણવાડી સુપરવાઇઝર તરીકે અમને આપી. ત્યારે 33 આંગણવાડીઓ અમને પોતે આપી હતી. ત્યારે હું હાથીજણ, વિજોલ, વિવેકાનંદ નગર એ બાજુ આંગણવાડીઓ 33 આંગણવાડીનું સુપરવિઝન કરતી હતી. બરાબર છે. પેલો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ICDS સ્કીમમાં જે હતા પેલા જે આંગણવાડીઝ હતી એમાં તમે લોકો કામ કરતા. બરાબર છે. ખાસ કરીને તમે મહિલાઓ સાથે પણ કામ કર્યું હશે. મહિલાઓ તો આંગણવાડીઓમાં કેવું હોય કે ત્યારે અમારી વાલી મિટિંગો થતી હતી અને વાલીઓને અમારી સાથે જોડતા હતા. અમે ગ્રુપમાં મિટિંગો કરતા હતા, એ લોકોના ઘરે જઈને અમે બેસતા હતા અને બાળકોનો જે પ્રેગ્નેન્ટ બહેનો હોય એ લોકોને અમારું જે રસીકરણ ને આ બધું અમે કરાવડાવતા હતા એ લોકો સાથે રહીને. બરાબર છે. એટલે લોકોને એવું લાગતું હતું કે ખરેખર આંગણવાડી તો અમારી એ 4 કલાક કે એટલી જ હોય, પછીનો ટાઈમ અમે બહેનો સાથે વિસ્તારમાં આપતા હતા. બરાબર છે. મિત્રો, આપણે રમીલાબેન સાથે વાત કરી રહ્યા છે જેઓ સાથે જોડાયેલા છે. રમીલાબેન, તમારા કુટુંબનો સાથ કેવો રહ્યો? તમે જે આ પ્રવૃત્તિમાં જોડાયા, સેવા પ્રવૃત્તિમાં, એમણે તમને કેવી રીતે મદદ કરી? હવે જ્યારે અમે ગોમતીપુર રહેતા હતા અને ત્યારે અમારું બહુ નાનું એવું રૂમ હતો, એક જ રૂમ હતો અને હું સાસરે આવી ત્યારે મારી એક બેબી જ હતી 2 વર્ષની. એટલે અમને બહુ તકલીફ પડતી હતી. હું જોઈન્ટ ફેમિલીમાં રહેતી હતી, મારા હસબન્ડ એક જ હતા. એટલે બેબી થઈ એટલે મેં નાના રૂમમાં નહોતા રહી શકતા, એટલે અમે અહીંયા પ્રવીણનગરમાં રૂમ એક મકાન બનાવ્યું. પણ મકાન અમારું એવું હતું કે 3 પગથિયા ઉતરીને જવાનું હતું. જે બહારના લોકો જાય ને તો એમના પગ જ દેખાતા હતા. તો એવા મકાનમાં અમે રહેવા આવ્યા. ત્યારે મને અમારા વિસ્તારમાં એક કિરણબેન કરીને હતા, તો મને 2-4 દિવસ જ થયા હતા અને મેં એમને વાત કરી કે ભાઈ મને બહુ જરૂર છે, કેમ કે મારા હસબન્ડ કંઈ નહોતા કમાતા. રિક્ષા અહીંયા આવીને પછી રિક્ષા લીધી. ત્યારે મારા સસરા મિલમાં જતા હતા પણ મિલ બંધ થઈ ગઈ. એટલે અમે એકદમ બેકાર બધા થઈ ગયા, કેમ કે સાસુ સસરા અમે 2 જણા ને મારી બેબી. એટલે એવું લાગ્યું કે ખરેખર કમાવું જોઈએ, કેમ કે હસબન્ડ તો નવા આયા શું કામ કરી શકે, એકદમ કોઈના સાથે નહોતું. પણ મને એટલું બધું એ હોશ હતું કે હું કંઈક કરું, પહેલેથી મને એટલું હતું. એટલે હું એક સ્કૂલમાં જોડાઈ. સ્કૂલમાં મેં 5 વર્ષ નોકરી કરી, બાળકો સાથે ભણાવવાનું ને એવું. અને પછી હું સંસ્થામાં જોડાઈ. ત્યારે મને પગારને લઈને નહીં પણ એક વિસ્તારને લઈને મને બહુ જ આમ અંદર ઇન્ટરેસ્ટ હતો કે ખરેખર કામ કરવું જોઈએ. અને મને હજી કામ કરું છું. અને સમાજ જો ઘરનું લઈને કહું ને તો મારા હસબન્ડ રિક્ષા ચલાવે છે અને મારે 2 બેબી ને 1 બાબો છે ને. તો બેબી અત્યારે બંને સાસરે છે. બંનેને મેં સંસ્થા તરફથી બંનેને ભણાવી છે, બાબાને પણ ભણાવે છે. છોકરીઓ સાસરે છે અને સસરા અને સાસુ રિટાયરમેન્ટ છે. તો જોવા જઈએ તો સાથથી જ તે મારું ઘર ચાલે છે. સાથથી હું આટલે ઊંચી આવી છે. જ્યારે એ મારું મકાન હતું 3 પગથિયા ઉતરીને, અત્યારે મારું મકાન મેં સંસ્થા તરફથી જ મેં 2 માળનું બનાવ્યું છે. બહુ સરસ. એટલે જેને કહી શકાય કે સાથનો સાથ છે, એ
ખાલી જે વિસ્તારમાં જ્યાં કામ કરે છે એમના એ પૂરતો જ નથી, પણ એમના જે કર્મચારીઓ છે એમને પણ એ સાથે રાખે છે અને આગળ લઈ જાય છે. અને એ રીતે આમ જોઈએ તો સૌનો વિકાસ છે, સહિયારો વિકાસ છે, સહિયારો વિકાસ છે. બરાબર છે. હવે તમે આટલા 25-30 વર્ષથી કામ કરો છો આમાં, બરાબર છે. તમને લાગે છે કે અત્યારે પરિસ્થિતિ બદલાઈ છે, એટલે ધારો કે સેવા પ્રવૃત્તિમાં યુવાનો જોડાવા જોઈએ કે એવું તમને લાગે છે કે એમાં હજી ખાસ કરીને જે વિસ્તારમાં તમે કામ કરો છો ત્યાં જે યુવાનો છે, બહેનો અને ભાઈઓ બંને, એ લોકોએ પણ આમાં જોડાવું જોઈએ આ સેવા પ્રવૃત્તિમાં, એવું તમને લાગે છે? હા, મને એવું લાગે છે કે સેવાઓમાં જોડાવું જ જોઈએ. પગારને લઈને નહીં, પણ પોતાના રીતે લઈને જોડાવું જોઈએ. એક સમાજની સેવા કરવા માટે જોડાવું જોઈએ. એનાથી તો આપણને ઘણું બધું શીખવા મળે છે અને પગભેર થવા માટે પણ, બહુ આગળ વધવા માટે. અને 8 દિવસ સુધી સંસ્થામાં એવું નથી લાગ્યું કે અમે નોકરી કરીએ છીએ, એવું નથી, હજી સુધી નથી લાગતું કે અમે ખુદ નોકરી કરીએ છીએ. બરાબર છે. અને એટલે એમ કહેવાય ને કે તમારે કામની સાથે સાથે તમે એક માણસ તરીકે પણ વિકસી રહ્યા છો, વ્યક્તિ તરીકે પણ વિકસી રહ્યા છો. તમે જે અંદરના ગુણો છે એને પણ તમે વિકાસ કરી રહ્યા છો, એવું પણ એની સાથે લાગે આપણને. હા, આજે એવું કહેવા લાગુ ને કે મારા ઘરમાં અમે જોઈન્ટ ફેમિલીમાં છીએ, પણ ઇન્કમ કોઈની નથી. હવે અત્યારે આ જમાનામાં જોઈએ તો રિક્ષામાં શું મળે ને, એમાં 2 છોકરીઓ છે, છોકરાઓ છે, લગ્ન કરી લીધા. એ બધું સંસ્થાની મહેરબાનીથી છે. બધું સંસ્થા એટલે મારા મા બાપ કહું તો પણ છે, કેમ કે હાલમાં મા બાપ છે નહીં, એટલે એના આશરે જ ચાલીએ છીએ. એટલે બહુ બધું એમ લાગે છે કે ક્યાંથી શરૂઆત કરું સાથ માટે અને ક્યાં પૂરી કરું, એનું કોઈ એ નથી મારા માટે. એટલે મા બાપના આશીર્વાદ તો આજીવન હોતા જ હોય છે, આપણને એમની હાજરી હોય. પણ અત્યારે સાથના આશીર્વાદ ચાલે છે. બરાબર, બહુ સરસ વાત કરી. મિત્રો, આપણે રમીલાબેન સાથે વાત કરી રહ્યા છીએ. રમીલાબેન, અત્યારે તમારો રોલ શું છે? અત્યારે તમે કઈ પોઝિશન પર કામ કરી રહ્યા છો? અત્યારે હાલમાં હું ઉર્મિલા હોમ મેનેજરમાં છું. 2013થી હું ઉર્મિલા હોમ મેનેજરમાં આવી છું. બહેનોને જે વિસ્તારમાં જે બહેનો છે, જે કંઈ નથી ભણેલા, કોઈ બહેનો એવા છે કે નિરાધાર છે, કોઈને આગળ પાછળ નથી, એને પોતાનું ઘર ચલાવવું, પોતાનું પૂરું કરવું, એ લોકોને અમે ઉર્મિલામાં જોડીએ છીએ. અને એક એમને આર્થિક રીતે અમે મદદરૂપ થઈએ છીએ, એનામાં આવડતનો વધારો કરીએ છીએ અને એમને કામ પર જોડીએ છીએ. અને ઉર્મિલા હોમ મેનેજરમાં હું રિલેશનશિપ મેનેજર તરીકે છું. અત્યારે હાલ હું 52 ક્લાયન્ટ સંભાળું છું. બરાબર છે. એટલે તમે જે ઉર્મિલા હોમ મેનેજર તરીકે જે બહેનોને તમે ટ્રેનિંગ આપો, હા, એ પછી જ્યાં જરૂરિયાત હોય એવા ઘરોમાં એ લોકો જાય, હા, અને એમના મેનેજર તરીકે તમે સેવા આપી રહ્યા છો. હવે લોકોના જે ઘરમાં તમારા જે ટ્રેન કરેલા ઉર્મિલા હોમ મેનેજર છે એ કોઈ ઘરમાં જાય, બરાબર છે, ત્યાંના એમના અનુભવો કેવા છે? તો તમે એટલે તો કે કોઈ પણ ઘરે ક્યાંય પણ જઈ શકે છે, અને આમ તમે ટ્રેનિંગ આપ્યા પછી એ લોકો જુદી જ જગ્યાએ જાય છે, જુદી જ જગ્યાએ કામ કરે છે, બરાબર છે. તો એમના અનુભવો કેવા? તમારી સાથે કંઈ શેર કરે તો કે સરસ રીતે ક્યાંક કામ કરતા હોય અને પછી તમારી પાસે આવે ને કે અમને આવા અનુભવો થયા, આ સરસ અનુભવ થયો અને અમને જિંદગીમાં કંઈક સરસ રીતે અમે કામ કરી રહ્યા છીએ એવું લાગે, એવા અનુભવ તમારી જોડે એમણે ક્યારેક કીધા એ બહેનોએ? હા, એટલે ઘણા બધા બહેનો છે કે ભાઈ અમારા ત્યાં 10 વર્ષથી કામ કરે છે. એ લોકો જ્યારે શરૂમાં ઉર્મિલામાં આવ્યા ત્યારે એમના પાસે કંઈ નહોતું ને, અને અત્યારે ઉર્મિલામાં જોડ્યા પછી એમને આર્થિક રીતે પગારનું લઈને, બાળકોને લઈને, એ લોકોએ એમના બાળકોને ભણાયા, ગામડે મકાનો બનાવ્યા, પોતે વ્હીકલો લઈને જાય છે. અને એવું એમને નથી લાગતું કે હું એક કામ કરવા જાઉં છું. એ લોકોને એવું લાગે છે કે એક હું નોકરી કરું છું, એક મારું સન્માન જળવાય છે, એક મારું નામ બન્યું છે. અને એ અમારા ઉર્મિલા પ્રોગ્રામના આશીર્વાદથી, અમારા સાથના આશીર્વાદથી કે મને આવી એક નોકરી મળી અને એક મને આટલો ટેકો મળ્યો કે મને કે આવો રસ્તો મળ્યો કે હું આવા જગ્યા ઉપર કામ કરવા આવી શકીશું. તો આજે મારું ફેમિલી સુખીથી રહે છે. એ લોકોને પગાર મળે એટલે એમને એવું લાગે કે બધા જે ઘરમાં કામ કરતા હોય એમના બાળકોને જોઈને એમને એવું લાગે છે કે અમારા બાળકોને કેમ અમે ના ભણાવીએ. તો અત્યારના યુગમાં તમે જોવા જાઓ, જે રાજસ્થાનની બહેનો છે
અત્યારે છોકરીઓ જે આવે છે કોલેજ કરેલી ભણેલી ગણેલી આવે છે, એમના છોકરાઓ પણ ભણેલા ગણેલા હોય છે. બહેનોને આપણને એવું લાગતું જ નથી કે બહેનો નથી ભણેલા, એવા આપણને લાગે છે. એટલે ખરેખર અમને બહેનોને જોઈને એટલો બધો આનંદ થાય છે કે ખરેખર એક આવું ઉર્મિલા પ્રોગ્રામ છે તો બહેનોનું એક બહુ મસ્ત જૂથ બની ગયું છે. બહેનોને એક સરસ રસ્તો મળી ગયો છે કેવી રીતે કામ કરવું છે. એટલે અમને બહુ ખુશ લાગીએ છીએ કે ખરેખર આવું બધી જગ્યાએ હોવું જ જોઈએ કે એક બહેનોનો સપોર્ટ મળી જાય બધી રીતે જીવવા માટેનો. બરાબર છે. હવે છેલ્લો સવાલ તમને એ કરું કે આર્થિક સદ્ધરતા એટલે આર્થિક રીતે કોઈ પણ રીતે એક મહિલાએ સદ્ધર થવું જ જોઈએ એવું તમને લાગે છે? હા. કેમ લાગે છે? એટલે એવું લાગે છે કે અત્યારમાં જોવા જઈએ તો ઘણી બહેનો બહુ મજબૂરીવાળી હોય છે કે ભાઈ પતિ છોડીને જતા રહ્યા હોય છે કે કોઈ મા બાપની પાસે જતા રહ્યા હોય છે, છોકરાઓ 2-3 હોય તો બેનને એવું લાગે છે કે મારે પોતે પગભેર થવું જોઈએ આર્થિક રીતે, તો હું મારા બાળકોનું ભરણ પોષણને બાળકોને ભણાવીને આગળ લઈ જવું તો એના આશરે અમે જીવી શકીએ છીએ. તો એવું નથી કે ભાઈ પતિ હોય તો જ નોકરી કરીએ કે પતિ હોય તો જ પગભેર થઈ શકે, એવું નથી. એને એવું લાગે છે કે ના ખરેખર હવે કંઈક કરવું જોઈએ બાળકો માટે ને મારા માટે આર્થિક રીતે લઈને. તો અત્યારે બહેનોને એવું લાગે છે કે ભલે દિવસ રાત મહેનત કરવી પડશે તો અમે કરીશું, અને બહેનો કરે જ છે, 24 કલાક કરે છે, દિવસ રાત કરે છે. એ લોકોને એવું લાગે જ છે કે ના ખરેખર કરવું જોઈએ આવું કામ. અને મને પણ એવું લાગે છે કે બધા બહેનોને આવું કામ કરવું જ જોઈએ. કામમાં કાંઈ નાનાઈ નથી કોઈ વસ્તુમાં, પણ આપણે કેવી રીતે જીવીએ છીએ ને એ બહુ મહત્વની વસ્તુ છે. અને કામ ઘણીવાર માત્ર શારીરિક રીતે તમારે કંઈ ઉપયોગ કરવાનો શરીરનો એવી રીતનું નથી હોતું, પણ મગજનો પણ ઉપયોગ કરવાનો છે, તમારી સંવેદનાઓનો પણ ઉપયોગ કરવાનો છે. અને એટલે જેને કહેવાય કે સંપૂર્ણ રીતે એ તમારા વ્યક્તિત્વનો વિકાસ કરે છે. વ્યક્તિત્વનો વિકાસ, એટલે એના માટે પણ કામ કરવું દરેક વ્યક્તિએ જરૂરી છે. રમીલાબેન, તમે ખૂબ સરસ રીતે વાત કરી અને તમારા અનુભવો અમારા શ્રોતાઓ સાથે શેર કર્યા, એમની સાથે વાત કરી. હું તમારો રેડિયો LG વતી આભાર માનું છું. થેન્ક યુ સર. થેન્ક યુ.